સ્વાધ્યાય 1.4 માં એક્ઝામ્પલ 2 ના 2 પૂર્ણ કર્યા છે. બીજાનો ત્રીજો જોઈએ. તમારે બીજા એક્ઝામ્પલમાં દરેકમાં વ્યાખ્યાયિત કરીને જે ક્રિયા આપી હોય, જેમ કે અહીંયા ત્રીજામાં તમને Q પર વ્યાખ્યાયિત ક્રિયા A સ્ટાર B બરાબર AB/2 એ પ્રમાણે વ્યાખ્યાયિત કરીને આપી છે. તો આ ક્રિયા દિક્ક્રિયા છે કે કેમ એ નક્કી કરવું છે. અને જો દિક્ક્રિયા હોય તો તે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, એમ બંને તમારે ચેક કરવાનું છે. તો અહીંયા પહેલા તો આ ક્રિયા દિક્ક્રિયા છે કે કેમ એ ચેક કરીએ. એના માટે પ્રત્યેક AB belongs to Q માટે A સ્ટાર B બરાબર આપણી વ્યાખ્યા પ્રમાણે AB/2 છે. હવે A belongs to Q છે, B belongs to Q છે, તો એ બંનેનો ગુણાકાર કરો ભાગ્યા 2 કરો તો belongs to Q થશે જ. A અને B Q માં છે મતલબ સમય છે, તો એમનો ગુણાકાર સમય થાય, ભાગ્યા 2 કરશો તો પણ સમય જ થશે, એટલે belongs to Q થશે. અને માટે કહી શકીએ કે અહીંયા આપેલી વ્યાખ્યાયિત કરેલી ક્રિયા સ્ટાર એ દિક ક્રિયા છે. દિક ક્રિયા છે. હવે દિક ક્રિયા છે તો સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરે છે. સમક્રમી છે કે કેમ મતલબ ક્રમના નિયમનું પાલન કરે છે કે કેમ અને જૂથના નિયમનું પાલન કરે છે કે કેમ એ ચેક કરીએ. પહેલા સમક્રમી માટે વિચારીએ. તો પ્રત્યેક AB belongs to Q માટે A સ્ટાર B, તો A સ્ટાર B એની વ્યાખ્યા પ્રમાણે AB/2 થાય. A અને B નો ગુણાકાર કરો કે B અને A નો ગુણાકાર કરો સમાન જ છે, એટલે AB/2 બરાબર BA/2 અને BA/2 મતલબ B સ્ટાર A થશે. A સ્ટાર B અને B સ્ટાર એ સમાન થયા, તો માટે કહી શકીએ કે માટે સ્ટાર એ સમક્રમી છે. સમક્રમી છે. જૂથના નિયમની વાત કરીએ. જૂથનો નિયમ પ્રત્યેક A B C belongs to Q માટે A સ્ટાર B, આ બેનું જૂથ લઈએ સ્ટાર C. શોધીએ તો પહેલા A સ્ટાર B એની વ્યાખ્યા પ્રમાણે AB/2 સ્ટાર C. હવે AB/2 સ્ટાર C તો આપણી વ્યાખ્યા પ્રમાણે બંનેનો ગુણાકાર ભાગ્યા 2, તો આ બંનેનો ગુણાકાર, એ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો AB/2 ગુણ્યા C/2 બરાબર ABC/2 to 4 થશે, એટલે ABC/4 થશે. ઓકે, ચલો એ જ રીતે A સ્ટાર B સ્ટાર C શોધીએ. અહીંયા AB નું જૂથ હતું, અહીંયા BC નું જૂથ છે. તો A સ્ટાર પહેલા B અને C, B સ્ટાર C તો વ્યાખ્યા પ્રમાણે BC/2 થશે બરાબર ફરીથી એ જ વ્યાખ્યા પ્રમાણે A અને BC/2 એમની ક્રિયા A અને BC/2 બંનેનો ગુણાકાર ભાગ્યા 2, મૂળ વ્યાખ્યા પ્રમાણે બંનેનો ગુણાકાર ભાગ્યા 2, એ પ્રમાણે આપણે જે હોય તે એ બંનેનો ગુણાકાર ભાગ્યા 2 કરીશું. અહીંયા A B C/2 એટલે by 4 થશે,
ABC/4. ઓકે, બંને તમે જોઈ શકો છો ABC/4 મળે. એનો મતલબ કે બંને સમાન છે અને માટે કહી શકીએ કે A*B*C અને A*B*C. આ બેનું જૂથ લો કે આ બેનું જૂથ લો, સમાન થાય છે અને માટે કહી શકીએ કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. આમ સમક્રમી પણ છે અને જૂથના નિયમનું પાલન પણ કરે છે. બીજાનો ચોથો, Z પ્લસ પર વ્યાખ્યાયિત A*B બરાબર 2:AB. અહીંયા આપણને ક્રિયા આ રીતે વ્યાખ્યાયિત કરીને આપી છે A*B બરાબર 2:AB. પ્રથમ તો ચેક કરીએ કે આ ક્રિયા દિક ક્રિયા છે કે કેમ. તો પ્રત્યેક AB belongs to Z પ્લસ માટે A*B બરાબર 2:AB. હવે સમજો, આ તો એની વ્યાખ્યા પ્રમાણે આપણે A*B લખ્યા 2:AB. A belongs to Z પ્લસ છે એટલે ધન પૂર્ણાંક છે, B પણ Z પ્લસ છે ધન પૂર્ણાંક છે. બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક થશે. 2 ધન પૂર્ણાંક બેની ધન ઘાત છે એટલે એ પણ ધન પૂર્ણાંક જ થશે. બેની જે કોઈ ધન પૂર્ણાંક ઘાત લો એનો જવાબ તમને ધન પૂર્ણાંક એટલે બિલોંગ્સ ટુ Z પ્લસ જ મળશે. અને માટે AB belongs to Z plus માટે A*B belongs to Z plus થાય અને માટે કહી શકીએ કે સ્ટાર એ દિક ક્રિયા છે. દિક ક્રિયા છે. દિક ક્રિયા છે તો સમક્રમી છે કે નહીં ચેક કરીએ. ચાલો સમક્રમી માટે વિચારીએ. સમક્રમી માટે પ્રત્યેક AB belongs to Z plus એના માટે A*B બરાબર 2:AB. એ એની વ્યાખ્યા છે. A*B એટલે 2:AB. 2:AB અને 2:B એ સમાન જ થાય. AB અને B એ ગુણાકારમાં ક્રમનો નિયમ સચવાય છે એટલે 2:AB અને 2:B એ સમાન થશે. 2:B નો મતલબ B*A થશે. આમ A*B બરાબર B*A મળ્યા તો માટે કહી શકીએ કે સ્ટાર સમક્રમી છે. ચાલો હવે જૂથના નિયમની વાત કરીએ. જૂથનો નિયમ અહીંયા 2:AB A, B અને C નો ગુણાકાર કરીશું તો 2:AB ફરી પાછા ફરી બે નો ગુણાકાર કરવાનો થશે. આપણે એક ઉદાહરણ લઈએ જેમાં 2 3 4 મેળવીએ. 2 3 તો વ્યાખ્યા પ્રમાણે A*B તો 2:AB તો 2 અને 3 નો ગુણાકાર આપણે ડાયરેક્ટ લખીશું તોય ચાલશે. *4 તો ખરા જ. આ જે લખ્યા તે 2 3 A*B બરાબર 2:AB પ્રમાણે 2 3 બરાબર 2 into 3 2 into 3 એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 2:6 થશે. 3 દુ 6 થયા *4. 2:6 એટલે 2 ની 6 ઘાત તમે જાણો છો 64. 2:6 એટલે 64 થશે. 64 *4 કરીએ એટલે ફરીથી
2/64 અને 4 નો ગુણાકાર, રાઈટ? 64 ગુણ્યા 4 કરો એટલે 2/256 2/64 અને 4 નો ગુણાકાર 64 અને 4 નો ગુણાકાર 256 લખ્યો એટલે 2 ની 256 ઘાત થશે. ચલો એક કિંમત મળી. બીજી કિંમત મેળવીએ. 2 સ્ટાર 3 સ્ટાર 4 તો બરાબર 2 સ્ટાર 3 સ્ટાર 4 ની કિંમત 2/3 અને 4 નો ગુણાકાર જે હું અહીંયા લખી દઉં છું 12. બરાબર, મૂળ વ્યાખ્યા પ્રમાણે લખ્યું 2/ab એટલે 3 અને 4 નો ગુણાકાર 12 થશે. તો અહીંયા 2 સ્ટાર 2 ની 12 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 12 કરીએ તો આપણને ખબર છે 2 ની 12 ઘાત 4096 થશે. બરાબર છે, એ તો આપણે મેળવી શકીએ છીએ. 2 ની 6 ઘાત 64 થાય એ પ્રમાણે 2 ની 12 ઘાત. હજુ આગળ ફરીથી a સ્ટાર b પ્રમાણે 2 આ 2 અને 4096 નો ગુણાકાર. ઓકે, મૂળ વ્યાખ્યા પ્રમાણે a સ્ટાર b એટલે a/ab બંનેનો ગુણાકાર કરવાનો થાય. તો એ પ્રમાણે ગુણાકાર મેળવીએ તો એ ગુણાકાર આપણને મળશે 2 અહીંયા 4096 ગુણ્યા 2 કરીએ તો 8192 થશે. 6 દુ 12 1 9 દુ 18 ને 19 1 4 દુ 8. બરાબર, ડાયરેક્ટ આપણે ગણી લીધું છે. અહીંયા બંને ચેક કરો તમે. આ 2 2 ની 256 ઘાત છે અને આ 2 ની 8192 બંને સમાન નથી. ક્લિયર જ છે, બે કિંમતો જુદી મળી અને માટે કહી શકીએ કે ભાઈ અહીંયા આ બે કિંમતો સમાન નથી. એટલે કે 2 સ્ટાર 3 સ્ટાર 4 2 અને 3 નું અહીંયા જૂથ લીધું, પછી આપણે 3 અને 4 નું જૂથ લઈએ તો આ બે કિંમત સમાન નથી. માટે કહી શકીએ કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. નિયમનું પાલન કરતું નથી. અહીંયા ઉદાહરણ દ્વારા આપણે ચેક કર્યું. પાલન થતું નથી, જૂથના નિયમનું પાલન નથી થતું તે ઉદાહરણ દ્વારા આપણે બતાવી શકીએ છીએ. પણ જો જૂથના નિયમનું પાલન થતું હોય તો વ્યાપકમાં બતાવવું પડે. જેમ સમક્રમી હતું અહીંયા છે તો તમે વ્યાપકમાં બતાવો. નથી થતું તો એક ઉદાહરણ આપો અથવા વ્યાપકમાં બતાવો. કેટલીક વાર વ્યાપકમાં બતાવવું અઘરું પડે. અહીંયા આ જે રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે 2/ab એ વ્યાપકમાં આપણને અહીંયા પકડ પડે. અહીંયા તમે ખાલી 2 3 અને 4 ને આંકડાઓ લીધા તો બી ગણતરી ઘણી મોટી થઈ જાય છે. ઓકે, એટલે આપણે ઉદાહરણ દ્વારા આમાં ક્લિયર કરી દઈશું. એક્ઝામ્પલ 2 નો 5મો. z પ્લસ પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a/b. આ ક્રિયા દિક ક્રિયા છે કે નહીં પ્રથમ ચેક કરીએ. પ્રતીક AB belongs to z પ્લસ માટે a સ્ટાર b બરાબર a/b. હવે સમજો, a belongs to z પ્લસ છે, a પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક છે, b પણ ધન પૂર્ણાંક છે. તો a/b એટલે ધન પૂર્ણાંક ની ઘાત પણ ધન પૂર્ણાંક હોય તો ટોટલ ધન પૂર્ણાંક જ થશે. એટલે belongs to z પ્લસ જ થાય. અને આમ પ્રત્યેક AB belongs to z પ્લસ માટે a સ્ટાર b belongs to z પ્લસ થયા. તો માટે કહી શકીએ કે અહીંયા સ્ટાર એ દિક ક્રિયા છે. દિક ક્રિયા છે. સમક્રમીનું વિચારીએ. તમે અહીંયા વ્યાખ્યામાં જોઈ લેવાનું કે a સ્ટાર b બરાબર a/b છે. તમે b સ્ટાર a કરો તો b/a થવાના છે. એટલે ઘાત અને આધાર બદલાઈ જશે એટલે એનું મૂલ્ય સમાન આવશે નહીં. એ આપણે ક્લિયર છે. પેલામાં તમારે અગાઉનામાં 2/a
એ બી હતા, એ અને બી નો ગુણાકાર હતો, એ બી નો ગુણાકાર અને બી નો ગુણાકાર, બી એનો ગુણાકાર સમાન જ થાય. એટલે ત્યાં તમે સમજી શકતા હતા કે ભાઈ સમક્રમી છે એટલે એ રીતે વ્યાપકમાં સીધું જ આપણે ચેક કરી લીધું. અહીંયા આપણે ક્લિયર છે કે નથી થતું તો ઉદાહરણ ચેક કરીશું કે ભાઈ 2 * 3 એક ઉદાહરણ બતાવી દો એટલે પૂરતું છે. તો 2 * 3 તો વ્યાખ્યા પ્રમાણે 2⁻3, a * b તો a⁻b તો 2⁻3 2 ની 3 ઘાત 8 થશે. ઓકે, અને 3 * 2 ચેક કરીએ તો વ્યાખ્યા પ્રમાણે 3⁻2 તો 9 થશે, 3 ની 2 ઘાત 9 થશે. બંને સમાન નથી એટલે કે 2 * 3 ≠ 3 * 2. ઓકે, અને માટે કહી શકીએ કે અહીંયા સ્ટાર સમક્રમી નથી. ચલો જૂથના નિયમની વાત કરીએ. જૂથનો નિયમ, એમાં બી ઉદાહરણ ચેક કરીએ. 2 * 3 * 4 બને ત્યાં સુધી નાના આંકડાઓ લેવાના, આપણે ગણતરીમાં સરળ પડે. કોઈ બી ઉદાહરણ લઈ શકાય છે પણ આપણે અંક જેટલા નાના પસંદ કરીશું એટલે ગણતરી સરળ રહેશે. અહીંયા 2 * 3 આમાં શોધ્યા હતા એ પ્રમાણે 2 * 3 2 ની 3 ઘાત *4 2 ની 3 ઘાત એટલે 8 8 * 4 8 * 4 એટલે 8 ની 4 ઘાત થશે અને 8 ની 4 ઘાત એટલે 2 ની 3 આની હતી એ જ અને એની 4 ઘાત એટલે અહીંયા ડાયરેક્ટ લખીએ તો 2 ની 12 ઘાત થશે. 2 ની ઘાતમાં ફેરવ્યા એટલે આપણે કંઈ ગણવાની જરૂર નથી. 8 ની 4 ઘાત 8 × 8 × 4 વખત કરો અથવા તો 2 ની 12 ઘાત લખો, સામે પેલામાં બી 2 ની ઘાત કરીને જવાબ ચેક કરી લઈશું. ઓકે, તો 2 * 3 * 4 અહીંયા 2 અને 3 નું જૂથ લીધું, અહીંયા 3 અને 4 નું જૂથ લીધું. તો 2 * 3⁴ આપણી વ્યાખ્યા પ્રમાણે 3⁴ તો અહીંયા 2 * 3 ની 4 ઘાત 81 થશે 81. ફરીથી વ્યાખ્યા પ્રમાણે a * b તો a⁻b તો 2⁻81. તમે જોઈ શકો છો ભાઈ, આપણે ગણવાની જરૂર નથી પણ ઘાત પરથી જ ખબર પડી જાય. અહીંયા આધાર સરખા છે બંનેમાં, આની ઘાત 12 છે એટલે 2 ની 12 ઘાત છે અને 2 ની 81 ઘાત છે, 81 છે. 2⁻81 બંને સમાન નથી તો 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે ભાઈ બંને સમાન નથી અને સમાન નથી માટે જૂથના નિયમનું પાલન થતું નથી. અને આ બે સમાન નથી, સમાન નથી માટે જૂથના નિયમનું પાલન થતું. સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. અહીંયા આ દિક્ક્રિયા જે સ્ટાર છે સમક્રમીય નથી અને જૂથના નિયમનું પણ પાલન કરતું નથી. એક્ઝામ્પલ બીજાનો છઠ્ઠો, r - -1 સિવાયની પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એના પર વ્યાખ્યાયિત a * b આ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યા છે. a * b બરાબર a/b + 1. પ્રથમ તો આપણે ચેક કરીએ કે આ ક્રિયા દિક્ક્રિયા છે કે નહીં. પ્રત્યેક ab belongs to r - -1 માટે a * b બરાબર a/b + 1. હવે જો b ની કિંમત આપણે a અને b ની કિંમત -1 લેવાની નથી એટલે b -1 નથી. -1 નથી એટલે -1 + 1 0 થાય પણ -1 નથી એટલે આ છેદ 0 થશે નહીં એટલે વ્યાખ્યાયિત જ છે. સાથે સાથે a અને b r ની કિંમત છે મતલબ વાસ્તવિક સંખ્યાઓ છે. a વાસ્તવિક છે, b વાસ્તવિક છે, b + 1 વાસ્તવિક થાય તો એ બેનો ભાગાકાર કરશો તો વાસ્તવિક જ થશે જે r - -1 માં જ છે. અને આમ
a b belongs to r minus 1 માટે a star b belongs to r minus 1 થાય જ છે માટે કહી શકીએ સ્ટાર એ દિક ક્રિયા છે ચલો દિક ક્રિયા છે તો સમક્રમી ચેક કરીએ સમક્રમી આપણે સમક્રમી કે જૂથના નિયમનું પાલન કરતા પહેલા આપણી મૂળ વ્યાખ્યા જોઈ લેવાની જોતા રહેવાનું કે તમે જે ક્રિયા ચેક કરવી છે સમક્રમીને કે જૂથના નિયમનું તો એ અહીંયા આપણે a સ્ટાર b કરીએ અને b સ્ટાર a કરીએ તો a અને b બદલાઈ જશે અને a b બદલાશે તો જવાબ સમાન આવવાની શક્યતા ઓછી રહેશે તો આપણે ઉદાહરણ લઈ લેવાનું તો 2 સ્ટાર 3 ચેક કરી લઈએ ચાલો તો વ્યાખ્યા પ્રમાણે a સ્ટાર b એટલે a upon b plus 1 તો 2 સ્ટાર 3 એટલે 2 upon b એટલે 3 plus 1 ઓકે ચાલો અહીંયા 2 ભાગ્યા 3 વત્તા 1 એટલે 4 થશે 2 ભાગ્યા 4 એટલે 1 ભાગ્યા 2 અહીંયા 1/2 મળે ચાલો 3 સ્ટાર 2 શોધીએ તો વ્યાખ્યા પ્રમાણે 3 upon 2 plus 1 સમજી શકો છો તમે a upon b plus 1 a એટલે 3 b એટલે 2 plus 1 તો અહીંયા 3 upon 3 plus 1 એટલે જવાબ કેટલો આવશે 3 upon 3 એટલે 1 થશે બંને જવાબ અલગ છે માટે કહી શકીએ આપણે અહીંયા સ્પષ્ટ છે કે 2 સ્ટાર 3 અને 3 સ્ટાર 2 સમાન નથી માટે સ્ટાર સમક્રમી નથી ઓકે ચાલો પછી જૂથના નિયમની વાત કરીએ જૂથનો નિયમ એમાં બી આપણે ઉદાહરણ ચેક કરી લઈએ 2 સ્ટાર 3 સ્ટાર 4 પહેલા આ બેનું જૂથ લીધું 2 સ્ટાર 3 આપણે ગણેલા જ છે ડાયરેક્ટ 2 સ્ટાર 3 મૂકી દઈશું તો એ વાંધો નહીં 1/2 સ્ટાર 4 હવે ફરીથી આપણી મૂળ વ્યાખ્યા પ્રમાણે a સ્ટાર b a upon b plus 1 એટલે કે 1/2 upon 4 plus 1 ઓકે અને એ ટોટલ કિંમત 4 ને 5 અને આ 2 છેદમાં ગણાશે એટલે 5 દુ 10 એટલે 1/10 થશે તમે સમજી શકો છો આ 2 અને 4 plus 1 નો ગુણાકાર થશે 4 plus 1 એટલે 5 into 2 એટલે 10 ચલો બીજી કિંમત શોધીએ 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર હવે અહીંયા ગણીશું 3 સ્ટાર 4 એટલે a upon b plus 1 3 upon 4 plus 1 હું ડાયરેક્ટ લખી દઉં છું 5 ઓકે ચલો હવે તમે સમજી શકો છો એટલે મેં સીધું લખ્યું છે 3 સ્ટાર 4 3 upon 4 plus 1 એટલે 5 ફરીથી પાછા a સ્ટાર b પ્રમાણે 2 upon 3/5 plus 1 ઓકે ચલો અહીંયા 5 લસા આવશે એ 5 લસા છેદનો છેદ અંશમાં 5 દુ 10 અંશમાં 10 થશે નીચે 5 ને 3 8 થશે એટલે ટોટલ જવાબ થશે 10/8 એટલે 5/4 તમે જોઈ શકો છો નંબર 1 અને નંબર 2 1 અને 2 સમાન નથી એટલે આપણે કહી શકીએ કે આમ 2 સ્ટાર 3 સ્ટાર 4 not equal to 2 સ્ટાર 3 સ્ટાર 4 આ બેનું જૂથ અને આ બેનું જૂથ લેવાથી અલગ અલગ જૂથ લેવાથી સમાન જવાબ મળતો નથી માટે કહી શકીએ કે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી આમ અહીંયા સમક્રમી પણ નથી અને જૂથના નિયમનું પાલન પણ થતું નથી એક્ઝામ્પલ 2 માં આપણે દરેકમાં દિક્ક્રિયા છે કે નહીં ચેક કરી જો હોય તો સમક્રમી અને જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એ પણ ચેક કરીએ છીએ